જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણી વખત તમે નામ સાંભળેલું હશે કે પછી કોઈકને રોકાણ કરતાં પણ જોયેલું હશે કે પછી તમે ETF દ્વારા પણ રોકાણ કરતા હશો. પણ ઘણી એવી વસ્તુ કે કોઈ પણ ETFને પસંદ કરતાં પહેલાં આ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઘણી એવા પોઈન્ટ છે કે આ વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે કયા ETFને પસંદગી કરવી આપણા માટે ઘણી ફાયદારૂપ છે. પહેલી વસ્તુ એ કે માર્કેટની અંદર ઘણા નવા પણ હશે, ઘણા જૂના પણ મિત્રો હશે કે એમને ETF એટલે શું એ ના પણ ખ્યાલ હોય. ETF એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, કે જે મ્યુચ્યુઅલ ફંડ અને શેરનું કોમ્બિનેશન પણ આપણે કહી શકીએ કે આ એક પ્રકારનો ફંડ છે કે જે તમને લાઈવ ટ્રેડ થતો જોવા મળે. એટલે કે ETFની અંદર અલગ અલગ ફંડ દ્વારા સેક્ટર વાઇઝ કે નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર મિડ કેપ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, કે આના થ્રુ આપણે એમાં રોકાણ કરી શકીએ. કોઈ પણ ETFમાં રોકાણ કરેલું હોય તો આપણે એવું પણ સમજી શકીએ કે એની અંદર જે ફંડ દ્વારા જે કંપનીઓ એમને પસંદ કરેલી છે, રિલાયન્સ છે, TCS છે, ઇન્ફોસિસ છે, આ દરેક કંપનીઓની અંદર એના એક્સપેસ જેટલું હોલ્ડિંગ એને પર્સન્ટેજમાં આપેલું છે એટલા પ્રમાણમાં આપણું રોકાણ થાય છે. બીજું કે મ્યુચ્યુઅલ ફંડની સાથે થોડી એવી સરખામણી સાથે જોશો મિત્રો તો ઘણું એવું એક્સપેન્સની અંદર કે જે આની અંદર દલાલીનો જે કંઈ ચાર્જિસ આપણને મ્યુચ્યુઅલ ફંડમાં શેરમાં લાગે છે એના કરતાં ઘણો એવો ઓછો હોય છે. એટલે આનો એક્સપેન્સ રેશિયો ઘણો એવો સસ્તો આપણને મળે છે કે 0.50થી પણ નીચેનો આ રેશિયો આપણને જોવા મળે છે. બીજી વસ્તુ ફાયદો મ્યુચ્યુઅલ ફંડ કરતાં કયો હોઈ શકે એમ કહી શકીએ તો જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર SIP જ્યારે કટ કરીએ છીએ, SIP જે પણ તારીખમાં આપણે રોકાણ થાય છે એ રોકાણ થયેલું આપણી NAV છે એ દિવસની ખરીદાય છે. જ્યારે માર્કેટની અંદર ભયંકર ચૂંટણી સમય કે કોઈ પણ યુદ્ધ સમયે કોઈ પણ ન્યૂઝ આપણને જોવા એવા માર્કેટની અંદર એકાએક ઘટાડો જોવા મળ્યો, ત્યારે જો તમે વોચ લિસ્ટમાં રાખેલા કોઈ પણ ETF હોય અને એ ETFની ખરીદી આપણે લાઈવ કરી શકીએ છીએ. કે આપણે વાત થઈ એક મુજબ કે પછી કોઈ ગોલ્ડનો છે, સિલ્વરનો છે, નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો કે નિફ્ટી 50 નેક્સ્ટ નિફ્ટી 50માં રોકાણ કરવામાં ઈચ્છો છો, સ્મોલ કેપ ઇન્ડેક્સ છે, બેંક નિફ્ટી ઉપર, એમ અલગ અલગ પ્રકારના ઘણા એવા તમને ETF જોવા મળશે. લાંબા ગાળા માટે વિચારો તો ઘણો એવો સારો એવો પ્રોફિટ આ કંપનીઓ આ ETF આપી શકે. બીજી વસ્તુ આમાં ETF પસંદગી કરવામાં કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ ખૂબ જ અગત્યનું છે કે કેવા પ્રકારના ETFને આપણે પસંદ કરવા જોઈએ. તો સામાન્ય રૂપે ઘણા નાના મોટા ભાવના અલગ અલગ ETF તમને જોવા મળતા હશે, પણ એની અંદર એનો ખાસો એવો AUM ખાસ ચેક કરવો. AUM એટલે કે કુલ કેટલા પ્રમાણમાં પૈસા આ AUM આમાં રોકાયેલા છે. દાખલા તરીકે ગોલ્ડનો ETF છે તો એની અંદર કેટલો રોકાણ થયેલું છે, કે આ AUM છે કેટલાનો છે, કોઈ 500 કરોડનો છે, 600 કરોડનો છે, 1500 કરોડનો છે, કોઈ 100 કરોડના હશે. પણ આ જેટલા નાના AUM તમને જોવા મળે છે એની અંદર લે વેચનું પ્રમાણ એટલા પ્રમાણમાં ઓછું હોય છે. એટલે કે એની અંદર ટ્રેડિંગ એટલું ઓછું થતું જોવા મળે છે. એટલે આપણી કોઈ પણ જે પણ લે વેચ થાય છે એની અંદર થોડો એવો સમયગાળો કે વેચાણ થવામાં સમય પણ લાગી શકે, કે જેની અંદર AUM મોટો હોય એવા એ આપણે કોઈ પણ ETFને પસંદ કરવા જોઈએ. દાખલા તરીકે અત્યારે એવું તમે સમજો કે આ સમયે કે માર્કેટ ઘણું એવું ડાઉન છે કે એવા સમયે કોઈ ETFને પસંદ કરવા હોય તો કઈ રીતે કરવા. કે જનરલી એક વસ્તુ જોશો તો અત્યારે દરેક સેક્ટર ઉપર યુદ્ધની કેવી પ્રકારની સમસ્યાઓ ઊભી થાય એ અત્યારે કેવું ઘણું મુશ્કેલ છે. કારણ કે યુદ્ધ કેટલા સમય સુધી ચાલે એ પણ કેવું મુશ્કેલ છે. એવા સમયે જ્યારે સેક્ટર રોટેશન પણ થતું હોય ત્યારે આપણે સારા એવા રિટર્નની આશાએ સસ્તા ભાવની અંદર કોઈ ETFની પસંદગી કરવી હોય તો એક ETF આપણે કહી શકીએ. મારા તરફથી કોઈ ખરીદી વેચાણ કરવાનો કોઈ ભલામણ છે નહીં મિત્રો,
પણ આ તમે ઇટીએફને એક સ્ટડી પર્પઝ માટે લઈ શકો તો ICICI પ્રો નિફ્ટી મિડ કેપ 150 કે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે આનું નામ કે જે ફંડ છે એનો AUM છે એ 634 કરોડનો છે કે એમાં 634 કરોડ રૂપિયાના રોકાણ થયેલું છે કે જેનો ભાવ છે તમને 18.23 જોવા મળતો હશે કે આ ICICI પ્રોનો એક મિડ કેપનો 150 ફંડ છે કે જેનું રિટર્ન પણ તમે ચેક કરશો તો 1 વર્ષની અંદર હજુ +6% જોવા મળી રહ્યું છે કે આજની તારીખથી 2025ના માર્ચ મહિના સુધીમાં જે કોઈ આમાં રોકાણ કરેલું હશે તો પણ એને હજુ પોઝિટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. આ જ ફંડનો એક્સપેન્સ રેશિયો કેટલો છે તો કે 0.30 નું આમાં રોકાણ તમારો જે કાંઈ રોકાણ કરશો તો એનો ખર્ચો એટલો લાગશે, લે વેચનો ખર્ચો લાગશે. બીજું કે આ જ ફંડને આપણે સમજવા માટે લીધો છે તો આ કઈ કંપનીઓમાં આનું રોકાણ આપણું થશે કે જે આ ETF છે એમાં આપણે રોકાણ કરીશું તો કઈ કંપનીઓમાં રોકાણ કરશે તો એમાં BSE, હીરો મોટો, ફેડરલ બેંક, ક્યુમિન્સ ઇન્ડિયા, આમ ઘણી કંપનીઓ ઉપર આ એના પર્સન્ટેજ બેઝમાં એનું હોલ્ડિંગ આપણને જોવા મળે છે સાઈડમાં એના ઉપર આપણું રોકાણ આ દરેક કંપનીમાં થાય છે. બીજું કે આ ETF કે કોઈ પણ ETF પસંદ કરતા પહેલાં શું ધ્યાન રાખવું તો એમની INAV એટલે શું છે કે ઇન્ડિકેટિવ નેટ અસેટ વેલ્યુ કે જે તમને એક ઇન્ડિકેશન આપે છે કે આ ETFની વેલ્યુ અત્યારે આટલી હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ પણ ETFનો ભાવ તમને 151 રૂપિયાને 20 જોવા મળે છે પણ INAV પર તમને એનો ભાવ 150 રૂપિયા જોવા મળે છે તો 1 રૂપિયાને ₹1.25 જેટલો આ એના કરતાં થોડોક મોંઘો ભાવ આપણને વેલ્યુએશનમાં જોવા મળે છે. આની આ જ વસ્તુ ક્યારે વધારે પડતી આપણને જોવા મળી હતી તો જ્યારે સિલ્વરની અંદર તોફાની તેજી શરૂ હતી ત્યારે એના INAV કરતાં સિલ્વરના ETFનો ભાવ પ્રીમિયમમાં કામ કરતો હતો એટલે 3 થી 4 રૂપિયાના પ્રીમિયમની અંદર વધારે પણ કામ કરતો હતો. આવા સમયે આવી INAV ખાસી એવી ચેક કરવી. બીજી વસ્તુ કે ત્યારે એવા સમયે તો ગોલ્ડ સિલ્વરની અંદર ETFમાં તો ટ્રેડિંગ ખાસું એવું પ્રમાણમાં થતું હતું એટલે AUM અને INAV આ 2 પોઈન્ટને ખાસા એવા ચેક કરવા. જે પ્રમાણે આપણે હમણાં શરૂઆતમાં વાત કરી કે મિડ કેપનો ETF છે કે જેની અંદર તમને પોઝિટિવ રિટર્ન જોવા મળે છે આ જ ETFનું તમે દરેક વર્ષેનું રિટર્ન પણ તમે ખાસ ચેક કરો કે દર વર્ષે આ ETF કે મિડ કેપ ફંડે કેટલું રિટર્ન આપેલું છે તો આ એક મિડ કેપ ETF એવો છે કે જે તમને દર વર્ષે મોસ્ટલી પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે. હું દર વર્ષની ડિટેલ્સની અંદર નથી વાત કરતો પણ કહેવાનો અર્થ એ છે કે મિત્રો મિડ કેપ ફંડના આ જે કાંઈ ETF છે એમાં સારો એવો AUM જેનો જોવા મળી રહ્યો છે એમાં તમને પોઝિટિવ રિટર્ન જોવા મળશે કે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે થોડું એવું પ્રમાણ રિસ્ક તરફ લઈએ કે જે કોઈ રિસ્ક અને લાંબા ગાળા માટે વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે કે જેને રિટર્ન 5 થી 7 ગણું જોઈએ છે કે જેને 5 થી 10 વર્ષ સુધી રોકાણ કરવા ઈચ્છે છે તો એના માટે કયો ETF ધ્યાનમાં રાખી શકાય. જો તમે મિડ કેપની અંદર એક સાઈડ જોતા હોય કારણ કે યુદ્ધનો સમય છે એવા સમયે જો આ કોઈ ETFને પસંદ કરવા હોય તો આ ETF ધ્યાનમાં વોચ લિસ્ટમાં રાખાય. તો એવી જ રીતે બીજો ETF આપણે કહી શકીએ તો HDFC નિફ્ટી સ્મોલ કેપ 250 કે જે ETF તમને અત્યારે સ્ક્રીન ઉપર જોવા મળતો હશે કે જેનો ભાવ છે 150.63 તમને જોવા મળી રહ્યો છે કે જે આ 1 વર્ષનું આનું જ રિટર્ન તમે જોશો તો સ્મોલ કેપ છે તેમ છતાંય 1.25% જેટલું માઇનસ રિટર્ન જોવા મળી રહ્યું છે કે હજુ આટલું બધું માર્કેટ ડાઉન છે તેમ છતાં ઘણી એવી સ્મોલ કંપની 20 થી 50%, 60% ડાઉન હશે પણ આની અંદર તમને એટલું બધું નેગેટિવ નથી કે આની અંદર બીજું એક જોશો તો કે આ કંપની આ ફંડનો AUM કેટલો છે તો 1711 કરોડનો AUM જોવા મળ્યો છે. એમનો એક્સપેન્સ રેશિયો કેટલો છે 0.25%માં જે કાંઈ રોકાણ થાય છે એના પર્સન્ટેજમાં 0.25નું આમાં એક્સપેન્સ રેશિયો કેટલો ખર્ચો તમને લે વેચનો લાગે છે કે જે HDFC નિફ્ટી સ્મોલ કેપ 250 અને એક બીજી આપણે વાત કરી ICICI પ્રો નિફ્ટી મિડ કેપ
150 ઇન્ડેક્સ ફંડ કે જે બંને ETF તમને લાંબા ગાળા માટે વિચારતા હોય તો આ ETFને ધ્યાનમાં રાખી શકાય. ETF થ્રુની અંદર તમે કોઈ શોર્ટ ટર્મની અંદર બહુ મોટો પ્રોફિટ ના લઈ શકો કે કોઈ ટ્રેડિંગ દ્વારા એવું કરે કે હું ટ્રેડિંગ ઇન્ડેક્સની અંદર કે અત્યારે સારું એવું IT ઇન્ડેક્સ ઘટેલું છે તો એ ETF લઈને પણ સારું એવું રિટર્ન તમે ન મેળવી શકો. પણ આ ETFને હંમેશા લાંબા ગાળા માટે તમે વિચારતા હોય તો આની પસંદગી કરવી જોઈએ. SIP કરતાં ઘણું એવું ખર્ચાલની અંદર સસ્તું પડે છે. બીજી વસ્તુ કે લાઈવ NAV કે લાઈવ ભાવની અંદર લાઈવ NAV ઓલામાં ખરીદાતી નથી, એ દિવસનો જે કાંઈ ભાવ નક્કી થાય છે એના ઉપર SIPની અંદર તમારું રોકાણ થાય છે. જ્યારે આની આ જ વસ્તુ તમે લાઈવ ખરીદી વેચી શકો છો. આની અંદર ETFની અંદર સારા એવા ફંડની અંદર મોટું ફંડ છે એની અંદર આપણે SIP થ્રુ પણ રોકાણ કરી શકીએ છીએ. આખા પૂરા વિડીયોની અંદર તમે અંત સુધી બન્યા રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. પણ બીજું વસ્તુ એ કહેવાનું, વિડીયોને લાઈક આપજો, તમારા મિત્રો સાથે શેર કરજો. કોઈ પણ ખરીદી કે વેચાણ કરવાની મારા તરફથી ભલામણ છે ને. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.